નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા, જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, કાશ્મીરના જનરલ એરિયા દાચી ગામની મુલાકાત લીધી. 28 જુલાઈના રોજ લીડવાસમાં ઓપરેશન મહાદેવમાં 3 કટ્ટર આતંકવાદીઓને નિષ્ફળ કરવામાં આવ્યા હતા. છત્તીસગઢના પત્રકાર મુકેશ હત્યા કેસમાં 5 પીડબ્લ્યુડી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી. જાપાન, રશિયા, અમેરિકામાં સુનામીની ચેતવણી. શક્તિશાળી ભૂકંપ બાદ જાપાનમાં દરિયો તોફાની બન્યો. રશિયાના દૂર પૂર્વીય કામચાટકો દ્વીપકલ્પમાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ જાપાનના હોકોઈડોના દરિયાકાંઠે વિશાળ મોજાઓ પહોંચતા જોવા મળ્યા. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ભારે વરસાદને કારણે સવાઈ માધોપુર રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયો. ગુજરાત રાજ્યના નાગરિકોની પરિવહન સેવા સુવિધામાં વધુ 151 બસો સેવારત થઈ. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી એસટી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. ગુજરાત એટીએસે મહિલા આતંકવાદીની કરી ધરપકડ. ગુજરાત એટીએસ દ્વારા બેંગ્લુરુથી ધરપકડ કરાયેલ સમા પરવીનનો સંબંધ અલકાયદા જેવા આતંકવાદી સંગઠન સાથે હોવાનું ખુલ્યું. ઘાટકોપર રેલવે સ્ટેશન નજીક આગ લાગી. આગ લાગવાનું કારણ હાલ અસ્પષ્ટ. રાજકોટ આમ આદમી પાર્ટીએ કર્યો હેલ્મેટના કાયદાનો વિરોધ. કાયદો લાગતા જ આમ આદમી પાર્ટીના તમામ સભ્યો હેલ્મેટ પહેર્યા વગર સવિનય કાનૂન ભંગ કરશે. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.